હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ, એની અંદર લેક્ચર નંબર 7. અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 5 કે જેની અંદર 1 થી લઈને 10 દાખલા આપણે આજના વિડીયોની અંદર શીખીશું. અને 10 દાખલાની અંદર આપણને અસમતા શોધવાની કીધી છે. એની સાથે સાથે કેટલાક દાખલાની અંદર આપણને શું કીધું છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવો. 10 દાખલા બહુ જ સરળ અને બહુ જ નાના છે. આગળના તમે એક્ઝામ્પલ જોયા છે તો તમે બહુ સરળતાથી આને ગણી શકશો. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. 10 દાખલા હું તમને આજના વિડીયોમાં કમ્પ્લીટ શીખવાડી દઈશ. તમને કમ્પ્લીટ ખબર પણ પડી જશે. વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 1 કે જેની અંદર આપણને શું આવ્યું છે? અસમતા શોધવાની કીધેલી છે. પણ યાદ રાખો અહીંયા આગળ શું કીધું છે? બે અસમતા આપેલી છે, આ 1 અને આ 2. આને આપણે બે રીતથી ગણી શકાય. ઉદાહરણમાં જોયું હતું આપણે, કાં તો ડાયરેક્ટલી આને સોલ્વ કરી શકાય, કાં તો પહેલી અસમતા અને બીજી અસમતાને અલગ અલગ સોલ્વ કરી શકાય અને ઉકેલ શોધી શકાય. આપણે ડાયરેક્ટ જ એને સોલ્વ કરી દઈએ. તો તેથી સૌપ્રથમ આપણે શું કહેવાય, જે વચ્ચેનું પદ રહ્યું કે જ્યાં આગળ આપણે શું જોઈએ? x જોઈએ. જેમ કે કોઈ જવાબ આવતો હોય 2 x 5, મતલબ વચ્ચે આપણે ગમે તેમ કરીને x લાવવાનો. 3x હોય 4x હોય બધું જ કાઢી દેવાનું, +5 હોય -5 હોય બધું જ કાઢી દેવાનું. અહીંયા આગળ આપણી પાસે 3x એમના એમ રાખીએ, -4 વધારાનો છે. -4 કાઢવું હોય તો શું કરીશું? યાદ કરો, ઉદાહરણ +4 કરી દઈશું. તો બધી બાજુ કરી દઈએ +4 ≤ 3x - 4 હતું, કરી દઈએ બધી બાજુ +4 ≤ 5 + 4. ડાયરેક્ટલી તમને +4 કરતા ફાવો તો તમે ડાયરેક્ટલી અવરનું નીચેનું જે સ્ટેપ રહ્યું એ પણ કરી શકો. તો તેથી અહીંયા મળશે 6 ≤ 4 કટ થઈ જશે 3x અને અહીંયા ≤ મળશે 9. તેથી હવે આપણી પાસે શું વધ્યું? 3x. પહેલા જે પ્લસ માઇનસ વાળું પદ હતું એને કાઢી દીધું. હવે 3x ના એકલો x રાખવો હોય, મતલબ 3 ગુણાકારમાં હોય તો શું કરી દઈશું? એને 3 વડે ભાગી દઈશું. તો પણ શું થઈ જશે? 3 કટ. મતલબ બધી બાજુ હવે શું કરી દેવાનું? 3 વડે ભાગી દેવાનું. ડાયરેક્ટ ભાગવું હોય તો ડાયરેક્ટ, અને એને ભાગતા બતાવવું હોય તો બતાવી પણ શકાય. તો 6 ભાગ્યા 3 ≤ 3x હતું, એને આપણે 3 વડે ભાગ્યું, ≤ 9 ના પણ આપણે 3 વડે ભાગીશું. દરેક બાજુ 3 વડે ભાગી દેવાનું. તેથી અહીંયા શું મળશે? 2 ≤ 3 કટ થઈ જશે તો મળશે x, અહીંયા મળશે 3. આની આગળ કશી જ આપણી ગણતરી થાય નહીં. મતલબ આપણને એનો ઉકેલ શું મળી ગયો? 2 ≤ 3 x ≤ 3. આનો ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ શું લખાશે? એનો ઉકેલ ગણ બરાબર આપણી પાસે લખાશે એની કિંમત 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3. પણ જો 2 અને 3 પોતે બી લેવાના છે અને જો એ બંને લેવાના હોય તો એની સાથે આપણે કરીશું મોટો કૌંસ. ઓકે, નકર આપણે શું કરત? આમ નાનો કૌંસ કરત. પણ ≤ and અહીંયા બંને ઇક્વલ્સ ટુ હતા તો આપણે બંને 2 અને 3 ની કિંમત લેવાની હતી, તો આપણે એના માટે કર્યો મોટો કૌંસ. જોઈએ દાખલા નંબર 2 જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? અસમતા આપી છે 6 ≤ -3 2x - 4 ≤ 12. હવે ઘણા લોકો શું કરશે? સૌપ્રથમ -3 ના કૌંસમાં ગુણશે. એવું નહીં કરવાનું. શું કરવાનું? આ ગુણાકારમાં છે -3 ગુણાકારમાં હોય એને કાઢી દેવા હોય તો શું કરી દેવાનું? સીધું જ એને 3 વડે ભાગી દેવાનું. -3 વડે જો તમે ભાગવા જશો તો માઇનસ પ્લસ થઈ જશે, પણ દરેકે દરેક જે લેસ ધેન રહ્યા એના શું થઈ જશે? ગ્રેટર ધેન થઈ જશે. તો હાલ આપણે શું કરીએ? ખાલી માત્ર ને માત્ર એને 3 વડે ભાગીએ. તો તેથી આ સમીકરણને 3 વડે ભાગીશું તો 6 ને 3 વડે ભાગીએ તો 2 ≤ અહીંયાથી 3 નીકળી જશે તો માઇનસ રહેશે કૌંસ સાથે. તો કૌંસને ખોલીશું તો આપણને શું મળશે? આ મળશે. અંદરના ચિહ્નો બદલાઈ જશે અને લેસ ધેન આના પણ આપણે 3 વડે ભાગીશું તો મળશે 4. અને હવે આપણી પાસે શું રહેલું છે? -2x + 4. આપણી પાસે વધારાનું શું? +4. +4 કાઢવું હોય તો એને શું કરવું પડે? -4 કરવા પડે. તો બધી બાજુ કરી દઈએ -4 2 - 4 ≤ -2x + 4 અને -4 4 અને એની અંદર પણ કરીશું -4. જે 4 હતા એની અંદર જ -4 કરવાના. તો બરાબર આ બાજુ મળશે -2 અહીંયાથી 4 કટ થઈ જશે તો મળશે -2x અહીંયા 4 - 4 મળી જશે 0. અને હવે આપણી પાસે વચ્ચે શું વધ્યું? 2x. ચિહ્ન તો આપણે સૌથી છેલ્લા કાઢી દઈશું, પણ હાલ વધ્યા 2x તો એને આપણે 2 વડે ભાગવા પડે. 2 વડે ભાગીશું તો જ શું થશે? 2 કટ થશે અને આપણને x મળશે. તો બધી બાજુ 2 વડે ભાગી દઈએ. -2 ભાગ્યા 2 -2x ભાગ્યા 2 અને <0 ભાગ્યા 2. તો આના સોલ્વ કરી 2 કટ થઈ જશે તો મળશે -1 -x -0 ભાગ્યા 2 મળશે 0. હવે x ના આપણે શું કરવું પડે? -x ના +x કરવું પડે. એના માટે શું કરીએ? આખા સમીકરણને માઈનસ વડે ગુણીએ. જ્યારે બી એને માઈનસ વડે ગુણીએ તો એની અસમતા બદલાઈ જશે. માઈનસ વડે ગુણીએ તો -1 નું +1 થઈ જશે, -x નું +x થઈ જશે. 0 તો માઈનસ હોય કે પ્લસ હોય એક જ રહેશે.
હવે અહીંયા લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ હતું તો એનું થઈ જશે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ, અહીંયા લેસ ધેન નું થઈ જશે ગ્રેટર ધેન. તો આ આપણને મળી ગઈ નંબર બીજા માટેની અસમતા. એનો ઉકેલ ગણ સ્વરૂપે લખવું હોય તો કેવી રીતના લખાશે? ઉકેલ ગણ એની અંદર શું કહેવામાં આવ્યું છે? એની કિંમત 0 કરતા મોટી, 1 અને એના કરતા નાની. જે નાની કિંમત હોય એ ડાબી બાજુ, જેના કરતા મોટી હોય એ જમણી બાજુ. તો 1 થી લઈને 0 વચ્ચે 0 લેવાના છે? ના, તો નાનો કૌંસ. 1 લેવાના છે? તો હા, તો મોટો કૌંસ. તો આનો જવાબ મળી ગયો મોટો કૌંસ, પછી 1 0 અને નાનો કૌંસ. તો આપણને મળી ગઈ આનો જવાબ 1 અને એના કરતા નાની, જ્યારે 0 કરતા મોટી. તો આપણને મળી ગયો નંબર 2 નો જવાબ. હવે આની અંદર જોઈએ આપણે આગળના દાખલા. તો આની અંદર ઉકેલ ગણની અંદર બીજું એક વસ્તુ ચેન્જ કરવું પડશે, કારણ કે આપણને શું આપવામાં આવ્યું છે? 0 કરતા મોટો. તો જેના કરતા મોટો હોય મતલબ 0 નાનો થયો તો એ ડાબી બાજુ આવશે, અને 1 અને એના કરતા નાનો મતલબ 1 મોટો થયો તો 1 જમણી બાજુ આવશે. તો 0 બાજુ આ કૌંસ અને 1 બાજુ આ કૌંસ. આવી રીતે આનો જવાબ બનશે, કારણ કે 0 કરતા મોટો કીધો તો જે નાનો હોય એ ડાબી બાજુ આવે અને જે મોટો હોય એ જમણી બાજુ આવે. તો આ બનશે એનો ઉકેલ ગણ. તો હવે જોઈએ દાખલા નંબર 3, જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? -3 લેસ ધેન ઇક્વલ્સ ટુ 4 - 7x છેદમાં 2 અને લેસ ધેન ઇક્વલ્સ ટુ 18. મતલબ આની અંદર સૌપ્રથમ શું કરવું પડશે? અહીંયાથી ડાયરેક્ટલી 2 કટ થશે નહીં. સૌપ્રથમ 2 ના લસા લેવું પડશે. આખાના નીચે 2 લાવીશું તો આખાના નીચે જો 2 આવી જાય અને એને કટ કરવો હોય તો એને આપણે શું કરી દઈએ? 2 વડે ગુણી શકાય. તો સૌપ્રથમ અહીંયા આગળ 2 લસા લઈ લઈએ. તો તેથી -3 એમ ના એમ અહીંયા આગળ 2 લસા આવી જશે તો 4 થશે 8 -7x અને લેસ ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે 18. આમ તો આપણે શું કરી શકાય? 2 ના બંને બાજુ ગુણીએ, એની અંદર વધારે ટાઈમ નીકળી જાય. એના કરતા આપણે શું કરીએ? ડાયરેક્ટલી બધી બાજુ 2 વડે ગુણી દઈએ. તો અહીંયા 8 - 7x જે રહ્યું 8 - 7x એના 2 વડે ગુણી દઈએ અને છેદમાં 2 ઓલરેડી છે તો 2 શું થઈ જાય? કટ થઈ જાય. આ મેં તમને સમજાવ્યું કેવી રીતના કટ થશે. તો બધી બાજુ 2 વડે ગુણી દઈએ તો આ બાજુ થઈ જશે -6 લેસ ધેન ઇક્વલ્સ ટુ અહીંયા આગળ 2 કટ થઈ જશે તો વધશે 8 - 7x અને લેસ ધેન ઇક્વલ્સ ટુ અહીંયા 2 વડે ગુણીશું તો 18 થઈ જશે 36. હવે 7x વાળું જે પદ રહ્યું ભલે ઋણ રહ્યું પણ એને આપણે હાલ એમને એમ રાખવું પડશે, કારણ કે આપણે x માટે શોધવાનું છે અને આપણી પાસે શું હોય? +8 અને +8 ને કાઢવું હોય તો બધી બાજુ શું કરવું પડે? -8. તો તેથી આ બાજુ પણ -8 કરીશું. -8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 8 - 7x હતું, -8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 36 હતું પણ -8. તેથી શું મળશે? -14 લેસ ધેન ઇક્વલ્સ ટુ 8 કટ થઈ જશે, વચ્ચે આ 7x છે. ઓકે, -7x અને લેસ ધેન ઇક્વલ્સ ટુ અહીંયા આગળ વધશે 28 વચ્ચે 28. તો તેથી હવે આની અંદર શું કરીએ? આપણી પાસે -7x છે, -7x માઇનસ ન ભૂલી જઈએ. હવે 7x ને ખાલી x કરવું હોય તો એને 7 વડે ભાગી દઈએ. તો બધી બાજુ 7 વડે ભાગી દઈએ. 14 ને 7 વડે ભાગીશું તો મળશે 2 -m ના m લેસ ધેન ઇક્વલ્સ ટુ આને 7 વડે ભાગીશું તો -m ના m અને મળશે 1. તો તેથી લેસ ધેન ઇક્વલ્સ ટુ 7 ચોક થશે 28 તો અહીંયા મળશે 4. હવે આપણને મળી ગયું -x. -x નું ખાલી આપણે શું જોઈશે? +x. તો બધી બાજુ માઇનસ વડે ગુણી દઈએ તો -2 નું થઈ જશે +2 -x નું +x +4 નું થઈ જશે -4. હવે નિયમ શું કહે છે? જો માઇનસ વડે ગુણશો તો દરેક એની જે અસમતા હશે બદલાઈ જશે. લેસ ધેન ઇક્વલ્સ ટુ ની ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ, અહીંયા પણ લેસ ધેન ઇક્વલ્સ ટુ ની ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ. તો આ આપણને મળી ગયો એનો જવાબ. એનો જો ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ બરાબર આપણને શું મળશે? તો કે 2 અને એના કરતા નાની, 4 અને એના કરતા મોટી. 4 કરતા મોટી, અચ્છા હા 4 કરતા મોટી મતલબ 4 અહીંયા આગળ આવશે કઈ બાજુ? હા 2 અને એના કરતા નાની, 4 અને એના કરતા મોટી મતલબ 2 અને 4 ની વચ્ચે, અને એ બંનેની કિંમત પણ લેવાની કીધી છે. તો 2 અને 4 અને એ બંનેની વચ્ચેની કિંમત. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે નંબર 3 માટે ઉકેલ ગણ. નંબર 4 માટે જોઈએ. એની અંદર પણ આપણને એવું જ કહેવામાં આવ્યું છે. અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો આપણી પાસે ઉપર 3 ગુણાકારમાં છે અને નીચે 5 ગુણાકારમાં છે. શું આપવામાં આવ્યું છે એને સમજો. 3 આપ્યા છે, x - 2 આપ્યા છે અને આખાના ભાગ્યા 5 આપ્યા છે. હવે મારે 3 કટ કરવા હોય તો હું નીચે 3 વડે ગુણી દઉં અને 5 કટ કરવા હોય તો ઉપર 5 વડે ગુણી દઉં. તો એને 5 ભાગ્યા 3 વડે ગુણીએ તો અહીંયાથી 5 કટ થઈ જાય, 3 પણ કટ થઈ જાય, પછી વધશે x - 2. તો એના માટે શું કરીશું? બધી બાજુ +2 કરી દઈશું તો 2 પણ કટ થઈ જશે તો આપણને છેલ્લા x મળી જશે. તો હવે સૌપ્રથમ બધી બાજુ શું કરીએ? 5 ભાગ્યા 3 વડે ગુણી દઈએ. તો -15 હતું એને આપણે ગુણીએ 5 ભાગ્યા 3 વડે લેસ ધેન 3 અને x - 2 હતું છેદમાં 5 હતું એના પણ આપણે ગુણીશું 5 ભાગ્યા 3 વડે અને લેસ ધેન ઇક્વલ્સ ટુ 50 હતું એના પણ આપણે ગુણીશું 5 ભાગ્યા 3 વડે. ઓકે, આટલા સુધી આ વધારાનું આપણે પૂછી દઈએ. તો તેથી અહીંયા આગળ આપણને શું મળશે?
5 તરી થઈ જશે 15 તો મળશે -25 લેસ દેન 5 5 કર થઈ જશે 3 3 કર થઈ જશે તો આપણને મળશે x - 2 લેસ દેન એન્ડ ઇક્વલ્સ ટુ અહીંયા આગળ 3 વડે છેદ ઉડશે નહીં તો 5 5 થશે 25 0 છેદમાં 3 આપણને લેસ દેન ઇક્વલ્સ ટુ 50 જ આપેલા છે ને લેસ દેન દાખલા નંબર 4 ની અંદર લેસ દેન ઇક્વલ્સ ટુ 0 આપેલા છે લેસ દેન ઇક્વલ્સ ટુ 0 છે અહીંયા આગળ 0 આપેલા છે તો અહીંયા આગળ 0 થશે તો 0 ગુણ્યા ગમે તે કરીએ તો જવાબ આપણને શું મળવાનો 0 જ મળવાનો તો બરાબર હવે આપણનો નિયમ શું -2 કાઢવા છે તો +2 કરી દઈશું તો -25 હતા બધી બાજુ +2 કરી દઈએ x +2 લેસ દેન ઇક્વલ્સ ટુ 0 +2 ઓકે આટલા સુધી તો બરાબર અહીંયા મળશે -23 લેસ દેન મળશે અહીંયા x -2 હતા એક જ મિનિટ x -2 હતા અને +2 કર્યા તો આ બંને કટ થઈ જશે તો x લેસ દેન ઇક્વલ્સ ટુ મળશે 2 આની અંદર આગળ કશું સોલ્વ થાય એવું નથી કારણ કે આપણે x જ જોઈતો હતો એની આપણને કિંમત મળી ગઈ તો શું મળ્યું આની અંદર એની કિંમત 2 અને એના કરતા નાની પણ -23 અને એના કરતા મોટી -23 કરતા મોટી તો આનો આપણને ઉકેલ ગણ લેવો હોય તો ઉકેલ ગણ આપણને શું મળશે બરાબર -23 કે જેનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને 2 એનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કરીશું મોટો કૌંસ ઓકે આટલા સુધી તો આ થઈ ગયો દાખલા નંબર 4 હવે આપણે આના પછીના દાખલા જોઈએ અહીંયા આગળ આપણને બીજી એક ભૂલ મળી ગઈ કે જ્યારે આપણે બધી બાજુ માઈનસ વડે ગુણીશું તો આ જે +4 રહ્યું એનું -4 થઈ જશે મતલબ આપણને જવાબ શું મળશે -4 કરતા મોટો અને 2 કરતા નાનો તો 2 કરતા નાનો અને -4 કરતા મોટો તો -4 અને 2 માંથી નાનું કોણ -4 જે નાનું હશે એ ડાબી બાજુ મોટું કોણ તો 2 એ જમણી બાજુ ઓકે તો અહીંયા જે ભૂલ હતી એને પણ સુધારી દેજો અહીંયા આગળ માઈનસ લખવાનું આપણે ભૂલી ગયા હતા એના કારણે આપણને ઉકેલ ગણ શું મળશે -4,2 અને બંને આવશે આપણી પાસે મોટા કૌંસની અંદર જોઈએ આપણા આગળના દાખલા તો જોઈએ દાખલા નંબર 5 અને 6 એની અંદર જોઈએ પહેલા 5મા નંબરનો દાખલો કે જેની અંદર આપણને શું આપ્યું છે -12 લેસ દેન 4 માઈનસ 3x છેદમાં -5 અહીંયા આગળ કન્ફ્યુઝ ના થતા આ માઈનસ અને આ 5 નું માઈનસ તો આ 5 નું માઈનસ જે રહ્યું એ આપણે માઈનસ આ 3 ને પણ આપી શકાય અને આગળ વચ્ચે પણ આપી શકાય તો આ જે માઈનસ રહ્યું આની સાથે ગુણાઈને શું થઈ જશે પ્લસ થઈ જશે તો તેથી શું મળશે -12 લેસ દેન 4 આ માઈનસ માઈનસ થઈ જશે પ્લસ 3x છેદમાં 5 અને લેસ દેન ઇક્વલ્સ ટુ 2 હવે 5 ના સૌપ્રથમ લસા લેવો પડશે કારણ કે આપણે એને કટ કરવાનો તો તેથી -12 લેસ દેન 5 ચોક થશે 20 પ્લસ 3x છેદમાં આવશે 5 લેસ દેન ઇક્વલ્સ ટુ 2 5 ને કટ કરવો હશે તો 5 વડે ગુણવો પડશે તો બધી બાજુ 5 વડે ગુણીએ તો થઈ જશે -60 લેસ દેન 20 પ્લસ 3x લેસ દેન ઇક્વલ્સ ટુ 5 દુ થશે 10 હવે થશે કે આને 5 વડે શા માટે ના ગુણ્યો કારણ કે આપણી પાસે જે પદ હતું 20 પ્લસ 3x છેદમાં 5 આને 5 વડે ગુણ્યા તો ગુણ્યા થઈ ગયા 5 અને 5 5 કટ થઈ ગયા તો આપણને આ પદ મળી ગયું ઓકે તો તેથી હવે આપણી પાસે શું અહીંયા આ 3x અહીંયા પ્લસ 20 છે પ્લસ 20 ને કટ કરવા માટે -20 કરવા પડે તો બધી બાજુ કરીએ -20 -60 અને -20 મતલબ -80 મળશે 3x લેસ દેન ઇક્વલ્સ ટુ 10 -20 મતલબ -10 હવે શું આપણી પાસે 3x મતલબ x લાવવો હોય તો 3 વડે ભાગવો પડે તેથી -80 એના 3 વડે ભાગીએ લેસ દેન અહીંયા તો ડાયરેક્ટ આપણને શું મળશે 3 3 કટ થઈ જશે લેસ દેન ઇક્વલ્સ ટુ -10 છેદમાં 3 એકે બાજુ છેદ ઉડતા નથી અને x પણ આપણી પાસે ધન મળી ગયો મતલબ આ શું આવી ગયો આપણો જવાબ અને ઉકેલ ગણમાં લખવું હોય તો કેવી રીતના લખાશે -80 ભાગ્યા 3 કરતા મોટો પણ -10 ભાગ્યા 3 કરતા નાનો તો x કેવું આવશે એ ઉકેલ ગણ બરાબર શું આવશે -80 ભાગ્યા 3 કરતા મોટો અને -10 ભાગ્યા 3 કરતા નાનો અને અહીંયા આગળ -10 ભાગ્યા 3 લેવાના છે તો એની સાથે મોટો કૌંસ અને આની સાથે નાનો કૌંસ ઓકે -80 છેદમાં 3 અને -10 ભાગ્યા 3 આની અંદર આવશે મોટો કૌંસ કારણ કે -10 ભાગ્યા 3 આપણે લેવાના છે એના કારણે મોટો કૌંસ અહીંયા ખાલી લેસ દેન હતું તો આવશે નાનો કૌંસ હવે આપણે જોઈએ દાખલા નંબર 6 આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે તો 7 લેસ દેન ઇક્વલ્સ ટુ 3x + 11 ના છેદમાં 2 અને લેસ દેન ઇક્વલ્સ ટુ 11 મતલબ છેદમાં 2 છે એને કટ કરવું હોય તો 2 વડે ગુણવા પડશે તો તેથી બધી બાજુ 2 વડે ગુણી દઈએ તો 14 લેસ દેન ઇક્વલ્સ ટુ મળશે 3x + 11 લેસ દેન ઇક્વલ્સ ટુ મળશે 11 દુ 22 પ્લસ 11 છે જવા દેવા હોય તો -11 કરીએ 14 માંથી 11 જાય તો આપણને મળશે 3 લેસ દેન ઇક્વલ્સ ટુ 3x મળશે ડાયરેક્ટ લેસ દેન ઇક્વલ્સ ટુ 22 માંથી 11 જવા દઈએ તો 11 મળશે આ ગણતરી આપણને ફટાફટ ડાયરેક્ટ મોઢે આવડવી જોઈએ તેથી 3x 3 જવા દેવા હોય તો 3 વડે ભાગવું પડશે કારણ કે ગુણાકાર છે 3 વડે ભાગીશું તો 3 ભાગ્યા 3 થઈ જશે 1 લેસ દેન ઇક્વલ્સ ટુ 3 3 કટ તો વધશે x લેસ દેન ઇક્વલ્સ ટુ 11 છેદમાં 3
આ મળી ગયો આપણો જવાબ. આનો ઉકેલ ગણના સ્વરૂપે લખવો હોય તો ઉકેલ ગણ આપણને શું મળશે તો કે 1 કરતા મોટો અને 11/3 કરતા નાનો, પણ એ બંનેનો સમાવેશ કરવાનો, મતલબ બંને બાજુ મોટા કૌંસ 1 અને અહીંયા આવશે 11/3. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 6 નો જવાબ. હજી આપણી પાસે આગળ જે દાખલા રહ્યા એના આપણે સોલ્વ કરીએ. જોઈએ દાખલા નંબર 7, 8, 9 અને 10, જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે, અહીંયા બે અસમતાઓ આપેલી છે, એના ઉકેલવાની અને એના પછી એમ કહેવામાં આવ્યું છે કે એના સંખ્યા રેખા ઉપર દર્શાવો. સંખ્યા રેખા ઉપર તો આપણે સૌથી છેલ્લે દર્શાવી દઈએ. સૌપ્રથમ આપણે શું કરીએ, બંનેના ઉકેલીએ. તો અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે, પહેલી અસમતા જોઈએ. તો જે આપણને શું આપવામાં આવી છે, અહીં આપણને આપ્યું છે કે 5x + 1 greater than -24. તો સોલ્વ કરીએ શું થશે, 5x greater than -24 -1, તો 5x greater than -25, તો x થશે greater than -5 ના. ઓકે, આ મળી ગઈ પહેલા માટે. બીજા માટે શું આપ્યું છે, અહીં આપણને આપ્યું છે કે 5x - 1 લેસ ધેન 24, તો તેથી 5x લેસ ધેન શું થશે 24 + 1, તો તેથી 5x લેસ ધેન થશે 25, તો x શું મળશે લેસ ધેન 25/5 મતલબ 5. ઓકે, ફટાફટ હવે સ્ટેપ થવા જોઈએ. આ બધી નાની નાની ગણતરી તો આપણને મોટે આવડવી જોઈએ. તો આ આપણને એના ઉકેલ મળી ગયા. તો સૌપ્રથમ આને શું કરીએ, ઉકેલ ગણ સ્વરૂપે દર્શાવીએ. તો આનો ઉકેલ ગણ શું થશે, ઉકેલ ગણ બરાબર થશે, જો એકબીમાં ઇક્વલ્સ ટુ નથી, મતલબ શું કરીશું, બંને માટે નાના કૌંસ, -5 કરતા મોટી, 5 કરતા નાની, તો -5 અને 5 માં નાની કોણ, -5, તો એ આવશે ડાબી બાજુ, મોટી 5 જે આવશે જમણી બાજુ. સંખ્યા રેખા ઉપર પછી દર્શાવી પહેલા આને સોલ્વ કરી દઈએ. નંબર 8 કે જેની અંદર આપણને શું આપવામાં આવ્યું છે, પહેલી અસમતા અહીં આપણને આપી છે કે 2x - 1 લેસ ધેન x + 5, 2 ના અંદર ગુણી દઈએ તો 2x - 2 લેસ ધેન x + 5, x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, 2x - x લેસ ધેન 5, -2 બાજુ છે તો +2, તો મળશે x લેસ ધેન 7. આ મળી ગઈ પહેલી અસમતા. બીજા નંબરમાં શું આપેલું છે, અહીં આપણને કહેવામાં આવ્યું છે કે 3x + 2 એ ગ્રેટર ધેન છે કોના, 2 - x ના, તો તેથી શું થશે 3x + 3 = 6 ગ્રેટર ધેન 2 - x, x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, 3x + x ગ્રેટર ધેન 2 - 6, તેથી 4x બરાબર શું મળશે, ગ્રેટર ધેન મળશે -4 ના, તો તેથી x શું મળશે ગ્રેટર ધેન -4 ના છેદમાં 4, 4 4 કટ થઈ જશે, તો x મળશે ગ્રેટર ધેન -1 ના. મતલબ આનો આપણે જો ઉકેલ ગણ લખવો હોય તો ઉકેલ ગણ શું લખાશે, ઉકેલ ગણ બરાબર આપણને મળશે 7 કરતા નાની અને -1 કરતા મોટી, તો 7 અને -1. આની અંદરથી નાનું કયું, -1, તો ડાબી બાજુ આવશે -1, મોટું કોણ તો કે 7, તો થઈ ગયું 7 કરતા નાની -1 કરતા મોટી. એક પણ વચ્ચે ઇક્વલ્સ ટુ આપેલું નથી તો મોટો કૌંસ કરવાનો આવશે નહીં. ઓકે, હવે આને આપણે દર્શાવી સંખ્યા રેખા ઉપર. સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે શું કરીશું, કશું નહીં, નાની સંખ્યા રેખા દોરી, અહીંયા નીચે તરફ દેખાયું છે. ઓકે, અહીંયા સંખ્યા રેખા દોરી દઈએ. આપણે શું આપ્યું છે, -5 અને 5, મતલબ -5 અને 5 સુધી આપણે જવું પડશે. તો 0 1 2 3 4 5 6 સુધી જઈએ, એના કરતા એક વધારે. ઓકે, એરો આ બાજુ જશે, આ બાજુ આવશે -1 -2 -3, પછી -4 -5 અને -6. શું કહેવામાં આવ્યું છે, -5 અને -6 જે બે અંકો કીધા હોય એના ઉપર રાઉન્ડ કરી દેવાનું. આ -5 આ +5 એ બંનેનો સમાવેશ કરવાનો છે ના, તો બંનેને શું રાખવાના, કોરા રાખવાના, ખાલી રાખવાના. જો એનો સમાવેશ કરવાનો હોય તો જે ટપકા રહે એને આપણે ભરી દઈશું. અને હવે આ બંનેની વચ્ચે, મતલબ આ બંનેની વચ્ચેનો જેટલો બી એરિયા રહ્યો એને આપણે શું કરી દેવાનો, ગાંઠો કરી દેવાનો, એને ગોઠી દેવાનો. આ થઈ ગઈ સંખ્યા રેખા ઉપર દર્શાવી. આના માટે જોઈએ, એની અંદર શું કરવાનું આવશે, -1 થી લઈને 7 સુધી, મતલબ 7 ધન તરફ આવેલા છે, તો ધન તરફ આપણે મોટી સંખ્યા લઈશું. તો આ સંખ્યા રેખા લઈએ, અહીંયા આગળ આપણે લઈએ 0, આ બાજુ આવશે, આ બાજુ પ્લસ ધન, 1 2 3 4 5 6 7, જે કીધું એના કરતા એક વધારે જ લેવાનું, 7 અને 8. આ બાજુ -1 અને -2, તો શું કહેવામાં આવે છે, -1 અને 7, તો આ -1 આ 7 એ બંનેનો સમાવેશ થાય છે, નથી થતો. જો કોઈનો બી સમાવેશ થતો હોય તો એના આપણે શું કરી દઈશું, પૂરી દઈશું. અને હવે શું થશે, સમાવેશ નથી થતો, મતલબ આ બંનેની વચ્ચેની સંખ્યા જે આપણને મળી ગઈ એના ડાર્ક કરી દઈશું. આ થઈ ગયો દાખલા નંબર 7 અને 8. સેમ ટુ સેમ આપણને આપ્યો છે દાખલા નંબર 9 અને 10, એના પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ. જોઈએ દાખલા નંબર 9 અને 10. બંને માટે શું કરવાનું છે, બે અસમતા આપેલી છે, એને ઉકેલવાની અને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ નંબર જોઈએ 9.
જેની અંદર પહેલી અસમતા આપણને કઈ આપવામાં આવી છે આ રહી કે જે છે 3x - 7 ગ્રેટર ધેન 2 અને x - 6 તો બરાબર શું થશે 3x - 7 2 ના અંદર ગુણી દઈએ તો 2x - 12 બરાબર x વાળા એક સાઈડ x વગરના એક સાઈડ -2x ગ્રેટર ધેન -12 પ્લસ 7 તો શું મળશે x ગ્રેટર ધેન -5 આ મળી ગઈ આપણી પહેલી અસમતાનો ઉકેલ બીજી અસમતામાં શું આપવામાં આવ્યું છે તો કે 6 - x ગ્રેટર ધેન 11 - 2x તો x વાળા એક સાઈડ x વગરના એક સાઈડ પ્લસ 2x ગ્રેટર ધેન 11 - 6 તો મળશે આપણને x ગ્રેટર ધેન 5 તો અહીંયાથી શું મળી ગયું x ની કિંમત -5 કરતા મોટી અને 5 કરતા મોટી આની અંદર શું મળ્યું -5 કરતા પણ મોટી અને 5 કરતા પણ મોટી આને આપણે પછી જોઈએ પહેલા સૌપ્રથમ આને ઉકેલી દઈએ અને એના પછી આને સોલ્વ કરીએ શું કહેવામાં આવ્યું છે x ની કિંમત કેવી છે એવી કિંમત કે જે -5 કરતા પણ મોટી હોય અને 5 કરતા પણ મોટી હોય હું તમને આની અંદર બીજો ટ્વિસ્ટ પણ બતાવું પહેલા આપણે એક કામ કરી આને સોલ્વ કરી દઈએ આના માટે શું કરીએ તો બરાબર પહેલી જે અસમતા આપેલી રહી એ લખીએ 5 2x - 7 -3 પછી આવશે 2x + 3 અને લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 તો બરાબર 5 અંદર ગુણાશે તો થશે 10x માઇનસ થશે 7 × 5 = 35 માઇનસ થશે 6x - 6x માઇનસ પ્લસ માઇનસ 3 × 9 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 બરાબર અહીંયા x નું સૂત્ર શું મળશે 4x આ બંનેનું 10x - 6x મતલબ 4x મળશે અને એની સાથે સાથે -35 + 9 કેટલા મળશે સોરી -35 - 9 મળશે -44 લેસ ધેન ઇક્વલ્સ ટુ 0 તો બરાબર 4x -44 ના પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે +44 તો x લેસ ધેન ઇક્વલ્સ ટુ મળશે આપણને 11 ઓકે આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું 11 સુધી મળ્યું છે હા અને બીજા નંબરની અંદર બીજા નંબરને સોલ્વ કરીએ કે જે આપણને શું આપવામાં આવ્યું છે અહીં 2x + 19 લેસ ધેન ઇક્વલ્સ ટુ 6x + 47 x વાળા એક સાઈડ x વગરના એક સાઈડ તો 2x - 6x લેસ ધેન ઇક્વલ્સ ટુ 47 અને -19 તો શું મળશે અહીંયા -4x લેસ ધેન ઇક્વલ્સ ટુ 47 માંથી 19 જશે તો કેટલા વધશે 40 એમાંથી 10 ગયા તો 30 એમાંથી 2 ગયા તો 28 મળશે તો બરાબર x ના કરતા બનાવીએ -x એમ રહેશે 28 ના છેદમાં 4 તો 7 × 28 તો -x લેસ ધેન ઇક્વલ્સ ટુ 7 માઇનસ ના પેલી બાજુ લઈ જઈએ તો ચિહ્ન બદલાઈ જશે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થઈ જશે 7 આ આપણને મળી ગયો બીજો ઉકેલ આને આપણે ડાયરેક્ટલી લખી દઈએ કે બંને માટે ભેગું લખવું હોય તો આપણે શું લખી શકાશે આની અંદર x કેવો છે 11 અને એના કરતા નાનો 7 અને એના કરતા મોટો તો 11 અને 7 એમાંથી મોટો કયો 11 જે આવશે જમણી બાજુ તો આનો આપણે ઉકેલ ગણ લખીએ તો બરાબર શું મળશે તો કે 11 જે આવશે જમણી બાજુ આ બાજુ આવશે 7 તો બંનેની અંદર જો એક લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ છે મતલબ બંને બાજુ શું આવશે મોટો કૌંસ 7 અને એના કરતા મોટો 11 અને એના કરતા નાનો આના સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈએ સૌપ્રથમ આના સંખ્યા રેખા ઉપર દર્શાવીશું તો શું મળશે અહીંયા આગળ આપણી પાસે અહીંયા આવશે 11 સુધી જવાનું છે ધન તરફ 7 અને 11 સુધી જવાનું છે મતલબ 0 છે આ બાજુ લઈએ અને આ તરફ 11 સુધી ઋણ તરફ જવાનું નથી મતલબ ખાલી -1 લખીએ પછી 0 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 શું કહેવાનું છે 7 થી 11 અને 7 અને 11 નો સમાવેશ કરવાનો છે તો 7 રહ્યું આ 11 રહ્યું એ બંનેનો સમાવેશ કરવાનો છે તો કે હા જો સમાવેશ કરવાનો હોય તો બંનેની અંદરથી પૂરી દેવાનું તો બંનેના અંદરથી પૂરી દીધું અને હવે બંનેના વચ્ચે એક રસ્તો બનાવી દેવાનો આ બનાવી દીધો આપણો રસ્તો આ થઈ ગયો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યું હવે આના ઉપર આવીએ આની અંદર શું કહેવામાં આવ્યું છે x ની કિંમત કેવી છે 5 કરતા પણ મોટી -5 કરતા પણ મોટી આ સંખ્યા રેખા જો આની અંદર -5 નથી અહીંયા આગળ દોરીએ અહીંયા આપણી પાસે આવશે -5 -4 -3 -2 -1 0 1 2 3 4 અને 5 અહીંયા આવશે 6 તો આ 6 એવું કહેવામાં આવ્યું છે કે એવી કિંમત છે કે જે -5 કરતા મોટી હોય મોટી કિંમત ધન તરફ જશે આ તરફ જમણી બાજુ તો બધી આ બાજુની સંખ્યા આની અંદર કહેવામાં આવ્યું છે આની અંદર શું કહેવામાં આવ્યું છે 5 કરતા મોટી તો 5 કરતા મોટી મતલબ આના કરતા મોટી હવે એવી કઈ સંખ્યા છે કે જે આના કરતા પણ મોટી હોય અને આના કરતા પણ મોટી હોય તો કે આ 5 પછીની દરેક સંખ્યા કારણ કે અહીંયા આગળ જો આપણી પાસે -1 રહ્યું તો -1 એ 5 કરતા નાની થઈ જશે અહીંયા તમે -1 મૂકો તો -1 ગ્રેટર ધેન 5 શું આ સાચું બને ના બને કારણ કે -1 નાનો કહેવાય લખવું હોય તો -1 લેસ ધેન 5 લખી શકાય કારણ કે 5 મોટો હશે તો આની અંદર આ નિયમનું પાલન થશે નહીં શા માટે તો કે અહીંયા આગળ રહેલી જેટલી બી સંખ્યા રહી
એના માટે નિયમનું પાલન નહીં થાય. આગળનું તો થશે જ. -5 કરતા મોટી, -5 કરતા મોટી 5, એ પણ -5 કરતા તો મોટી જ કહેવાશે. 6 પણ -5 કરતા તો કેવી છે? મોટી જ છે. પણ અહીંયા રહેલી એટલી સંખ્યા કે જે 5 કરતા નાની રહી એનું પાલન નહીં થાય, તો આના ઉપરથી આપણે શું લખી શકાશે? તો તેથી ડાયરેક્ટલી લખી દેવાનું. આના ભૂસી દઈએ તો તેથી આપણને ડાયરેક્ટલી શું મળી જશે? આ જે ફાઇનલ આન્સર આ બંનેમાંથી x ની કિંમત -5 કરતા પણ મોટી અને 5 કરતા પણ મોટી, તો એવી કઈ બંને આવશે? તો કે 5 કરતા મોટી લઈશું. 5 કરતા મોટી, અહીંયા 5 અને 6, 5 કરતા મોટી બધી સંખ્યા લઈશું તો એ -5 કરતા મોટીની અંદર આવી જ જશે. પણ -5 કરતા મોટીની અંદર રહેલી -4, -3, -2 લઈશું એ 5 કરતા નાની કહેવાશે, તો એના માટે એનું પાલન થશે નહીં. તો આ શરતનું જો આપણે પાલન કરીએ તો ઓટોમેટિક આનું પાલન થઈ જ જશે. તો તેથી x ગ્રેટર ધેન મળશે 5. ઓકે, તો આનો જો આપણે ઉકેલ ગણ લખવો હોય તો આનો ઉકેલ ગણ શું લખાશે? ઉકેલ ગણ બરાબર 5 કરતા મોટી કીધી છે. હવે મોટીમાં ક્યાં સુધી? મોટીમાં તો અનંત સુધી ચાલી જાય અને એકેમાં ઇક્વલ્સ ટુ આપેલું નથી, મતલબ બંનેમાં કૌંસ તો આર્યા જ આવશે. આના કરતા મોટી, આના કરતા મોટી, મોટી મતલબ જમણી બાજુ અનંત, નાની હોય તો ડાબી બાજુ માઇનસ અનંત. કોના કરતા? 5 કરતા. તો 5 કરતા મોટી. જો આગળના દાખલા જોયા છે તો તમને બહુ સરળતાથી આની અંદર આઈડિયા આવશે. ઓકે, 5 થી અનંત સુધી. હવે આના સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવવાનું એ પણ બહુ સરળ છે. અહીંયા આગળ દર્શાવી દઈએ તો આને દોરીએ અહીંયા આગળ સંખ્યા રેખા, અને અહીંયા આગળ આપણી પાસે આવશે 5 કરતા મોટી તો આ 0, -1, -2, અહીંયા આવશે 1, 2, 3, 4, 5, આગળ તરફ જઈ જશે અને અહીંયા આવશે 6. 5 કરતા મોટી, 5 નો સમાવેશ કર્યો નથી તો આ 5 એના કરતા મોટી મતલબ છેક આગળ સુધી આને લઈ જવાનું, જ્યાં સુધી એરો હોય ત્યાં સુધી એને ગૂંટી દેવાનું. તો આ આપણે શું કર્યું? એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું. એને આવી રીતના ના દર્શાવતા આપણે આવી રીતના દર્શાવ્યું હોય તો પણ એને દર્શાવી શકાય. ઓકે, આને ભૂસી દઈએ અહીંયા આગળ. જો ધ્યાનથી આપણને શું આપ્યું છે? 5 કરતા મોટી આપેલી છે તો ડાયરેક્ટલી ખાલી આપણે -1, 0, 1, 2, 3, 4 અને 5 આવી રીતના લેવાની કે જેથી 6, 7, 8, 9. તો અહીંયા આગળ આમ દર્શાવવાની કે જેથી લાગે કે આપણે કંઈક દર્શાવ્યું છે. આની અંદર તો આપણે સંખ્યા રેખા આવડી મોટી દોરી અને દર્શાવ્યું આટલું જ. એના કરતા નાની દોરીએ અને એની અંદર જે 5 અને અનંત તરફ જઈ રહી છે એને આપણે દર્શાવી દઈશું. ઓકે, અને આની અંદર જે એરો રહ્યો એને પણ તમારે ડાર્ક કરવાનું રહેશે, કારણ કે આખો એરો અનંત તરફ જઈ રહ્યો છે તો દરેકે દરેક સંખ્યા બી 5 કરતા મોટી જે રહી એ અનંત તરફ જઈ રહી છે. તો આ મળ્યો એનો ઉકેલ ગણ અને આ મળી ગયો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું. સો આપણા 10 દાખલા આજના વિડીયોની અંદર જે હતા અહીંયા આગળ પૂરા થઈ ગયા. આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ, 10 દાખલા સુધી. હજી આના પછી આપણી પાસે જે 4 દાખલા વધેલા રહ્યા કોયડા સ્વરૂપના જે રકમમાં આપેલા રહ્યા એ પણ બહુ સરળ છે. ઉદાહરણની અંદર જેમ આપણે એને સોલ્વ કર્યા હતા સેમ ટુ સેમ એવા ને એવા દાખલા આપણને આપવામાં આવેલા છે. સો જો તમે ઉદાહરણનો વિડીયો ના જોયો હોય તો એક વખત લેક્ચર નંબર 5 અને 6 જરૂરથી જોઈ લેજો, જેથી તમને આ દાખલાની અંદર કોઈ તકલીફ ના પડે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોની અંદર જેટલા બી દાખલા જોયા એની અંદર કોઈ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો. તમારા ડાઉટને આપણે એનું સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં ઘંટડી દેખાતી હશે એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.